તો સ્ટેટમાં 6.1 એક દાખલો આપણો બાકી હતો લાસ્ટ એ લઈ લઈએ છે. પ્રશ્ન તમને કીધો હશે કે જે સ્પેલિંગ તમને આપેલો છે, જે શબ્દ તમને આપેલો છે, એ શબ્દના બધા જ અક્ષરો જે છે એનાથી ઘણા બધા સ્પેલિંગ બને. સપોઝ અહીંયા નૂરી છે, અહીંયા પિન્ટુ છે, સુમન, ઋત્વા અને તમને એક નિરલ. આટલા અક્ષર આવે. તમે જો નિરલમાં આ જે અક્ષરો છે NIRAL એ તમે અલગ અલગ રીતે ગોઠવો તો અલગ અલગ સ્પેલિંગ બને. સ્પેલિંગનું ઉચ્ચારણ કે એનો અર્થ હોવો જરૂર નથી, પણ ઘણા બધા સ્પેલિંગ બને ને અલગ અલગ રીતે ગોઠવો તો જે રીતે તમે ગોઠવતા જાઓ ABCD ક્રમ બને. એટલે ABCD ક્રમ બને એટલે પેલા A વાળા સ્પેલિંગ બને, પછી I વાળા બને, પછી L વાળા બને, અને પછી N વાળા સ્પેલિંગો બને, અને પછી R વાળા સ્પેલિંગ બને. આ આટલાના અંદરથી પણ N વાળા સ્પેલિંગ જે બનવાના ચાલુ થશે એમાં N વાળા સ્પેલિંગમાં તમે N પછી આ બધા અક્ષર ગોઠવો ABCD પ્રમાણે, તો કયા ક્રમમાં નિરલ શબ્દ બને, કયા ક્રમ ઉપર એ શબ્દ આવે ABCD ક્રમ પ્રમાણે ગોઠવતા, આવું આપણે અહીંયા સમજવાનું છે. તો તમને સૌથી પહેલા જે પણ સ્પેલિંગ આપે એનું શું તમારે કામ કરવાનું જુઓ. માનો કે એક સુમન સ્પેલિંગ તમને આપેલો છે, તો સૌથી પહેલા મૂળાક્ષર ક્રમ મુજબ તમારે આ જે અક્ષર છે SUMAN એને તમારે ABCD પ્રમાણે પહેલા ગોઠવી દેવાના. એટલે ABCD પ્રમાણે પહેલા A આવે, પછી B આવે, એમ આના અંદર તમે જો સૌથી પહેલા A આવે ABCD પ્રમાણે, પછી M N S અને U આવે. આ રીતે પહેલા બધા જ કોઈ બી શબ્દ આવે એને ગોઠવી દેવાનો. હવે તમારે એક જે કામ કરવાનું છે એકદમ સહેલું 5x5 નો આપણે ઉપયોગ કરે છે એટલે તમે સમજો છો કેવી રીતે કરવાનું છે. કોઈ બી હું તમને પહેલા અહીંયાથી ચાલુ કરાવું જુઓ, કારણ કે આ વધારે પડતું ઇઝી છે, તરત જવાબ આવી જાય છે ખાનાની અંદર. પણ આમાં થોડું વધારે વાર લાગે તો આપણે પહેલા આ બેની પ્રેક્ટિસ કરી લઈએ. સૌથી પહેલા શું કરવાનું તમારે, પહેલા A વાળા સ્પેલિંગ બનશે, પછી M વાળા સ્પેલિંગ બનશે. તો આપણને ખબર છે કે આપણે સ્પેલિંગમાં S પહેલા જોઈએ છે, તો તમારે ABCD પ્રમાણે જે ગોઠવણી ત્યાંથી સ્ટાર્ટિંગ કરવાનું, અહીંયાથી સ્ટાર્ટિંગ કરવાનું. જ્યાં સુધી આપણા સ્પેલિંગનો પહેલો અક્ષર ના આવે ત્યાં સુધી તમારે આ બધા ક્રમ લખતા જવાના. એટલે પહેલા A લખો, બરાબર, પછી M N આ રીતે લખતા જાઓ. જુઓ ધ્યાન દો, પહેલા શું કરવાનું, સ્પેલિંગનો પહેલો અક્ષર ના આવે ત્યાં સુધી પહેલા બધા એક એક વાર પહેલી લાઈનમાં લખવાનું. જેમ કે A, પછી M, પછી N, પછી S. જેવો તમને સ્પેલિંગનો પહેલો અક્ષર મળી જાય એટલે અટકી જવાનું અને શું કરવાનું, સ્પેલિંગનો પહેલો અક્ષર મળી ગયો ને એટલે એને હું અહીંયા રાઉન્ડ કરી દઉં છું. તમારે પેન્સિલથી કાચું કામ કરવાનું. ચલો, પહેલો અક્ષર મને મળી ગયો સ્પેલિંગનો, તો એને રાઉન્ડ કરીશ. અને હવે શું કરવાનું, જેવો પહેલો અક્ષર મળી જાય એટલે એ જ સ્ટેપમાં તમારે સ્પેલિંગનો બીજો અક્ષર શોધવા માટે જવાનું. અને ફરી હવે આની બાજુમાં લખવાનું. પહેલો અક્ષર તો થઈ ગયો એટલે એ સ્થિર થઈ ગયો, એ આપણને મળી ગયો છે. હવે જ્યાં સુધી U ના આવે ત્યાં સુધી S ની બાજુમાં એકવાર A લખીશું, S ની બાજુમાં M લખીશું, S ની બાજુમાં N લખીશું, જ્યાં સુધી U નહીં મળે. તો S ની બાજુમાં અહીંયા જ S મળી ગયો છે એટલે હવે પહેલા ABCD પહેલેથી ફરી ચાલુ કરવાનું. તો A, S સાથે A, ઓકે. હવે S સાથે M, હવે S સાથે N, પછી S સાથે U. જો S તો આપણે અહીંયા રાઉન્ડ કર્યું, મતલબ શું કે તો લખાઈ ગયો, એ ફિક્સ થઈ ગયો. જો એ અક્ષર હવે એ નહીં બદલે એટલે એ રાઉન્ડ કર્યું હતું. રાઉન્ડનો અર્થ કે હવે ફરી પાછો નથી લેવાનો ઉપયોગમાં. હવે બાકીના અક્ષરને આપણે ગોઠવવાના. તો જો S મળી ગયો એટલે S સાથે A, M, N અને U. U સુધી પહોંચી ગયા. જો U પણ આપણે જોઈએ છે બીજા ક્રમમાં. ચલો, U પણ મળી ગયો તો એને પણ રાઉન્ડ કરી દઈએ. જેવો બીજો અક્ષર મળી જાય એટલે પછી ત્રીજા માટે સ્ટાર્ટ કરવાનું. તો ત્રીજા માટે ફરી પહેલાથી સ્ટાર્ટ કરો જ્યાં સુધી ત્રીજો અક્ષર આપણને M ના મળે. તો S U M, તો S U M, M જોઈએ છે આપણે જો ત્રીજા ક્રમમાં. ચલો, ત્રીજો પણ મળી ગયો. જેવો ત્રીજો મળી જાય એ ચોથા માટે જવાનું. તો ચોથા માટે ફરી પહેલાથી સ્ટાર્ટ કરો. અને એ જ જો પહેલો અક્ષર મળ્યો ત્યારે આપણે બીજા માટે ગયા, જેવો બીજો મળ્યો એવું ત્રીજા માટે ગયા, જેવો ત્રીજો મળ્યો એવું ચોથા માટે. એની બાજુમાંથી જ જઈશું આપણે એટલે એ આવશે અહીંયા. જો તમે ચોથામાં એ જ જોઈએ છે તો વધ્યું કયું, હવે N જ વધ્યો, એ પણ આવી જશે અહીંયા. હવે શું કરવાનું, જો સુમન આપણું સ્પેલિંગ બની ગયો. કુલ અક્ષર હતા 1 2 3 4 5. દર વખતે અહીંયા 5 સ્ટેપ થવા જોઈએ. જો એક થયું તો જો ખોટે છે, 2 3 4 5. એક છે, 2 3 4 5. એક છે, 2 3 4 5. બે છે, 3 4 5. બે છે, 3 4 5. ફરી પાછું 3 4 અને 5. 3 છે એટલે બે જ ખૂટે છે, બરાબર છે, 1 અને 2.
અહીંયા તો બધા જ છે, કોઈ 1 2 3 4 5 પાંચે પાંચ છે, કશું જ નથી ખૂટતું, બરાબર છે. અહીંયા હવે તમારે શું કરવાનું, જો કે જેટલી લીટી દેખાય છે ને એટલા ફેક્ટોરિયલ લખવાના. 1 2 3 4 તો 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ એટલે 24. 1 2 3 4 અહીંયા પણ 4 છે તો 4 ફેક્ટોરિયલ 24, 4 ફેક્ટોરિયલ 24. 3 છે તો 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એટલે 6, 3 ફેક્ટોરિયલ 6. ફરી પાછા 3 ફેક્ટોરિયલ 6, 2 ફેક્ટોરિયલ 2, કશું જ નથી તો 1 ફેક્ટોરિયલ એટલે 1, બરાબર છે. આ રીતે તમારે ખાલી સ્થાનને ગણવાના, એના ફેક્ટોરિયલ લખી દેવાના અને પછી નીચે તમારે લખવાનું ડિક્શનરી સુમંત શબ્દનો ડિક્શનરી ક્રમ કરીને આ જેટલા બી દેખાય છે એને પ્લસ કરી દેવાના છે. તો 24 + 24 + 24 + 6 6 6 2 અને 1. તો જો 3 વખત 6 છે એમાં ઉમેરી દો 30 30 થઈ જાય, 30 ને 30 60 ને 30 90 91 93 93. તો સુમન શબ્દનો ક્રમ 93 આવે. પહેલા આપણે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આને તમારે ગાઈડ અને ચોપડીના રીતમાં મૂકવાનું થાય. તો કેવી રીતે મૂકશું આપણે આને? કાચું કામ કરી દીધું તમે પરીક્ષામાં સ્વાભાવિક છે, અહીંયા કાચું કામ જ કર્યું. સૂત્ર લખવાનું, એ શબ્દ એ અક્ષર પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, બરાબર છે. એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો તમે જોશો ત્યાં તો તમને કંઈક આવા જ શબ્દો જોવા મળવાના છે એના અંદર, બરાબર. એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, એમ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, એન પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, બે આવે એટલે એસ પ્રથમ સ્થાને એ બીજા સ્થાને હોય તેવા શબ્દો, એસ પ્રથમ સ્થાને એમ બીજા સ્થાને હોય તેવા શબ્દો, એસ પ્રથમ સ્થાને એન બીજા સ્થાને હોય તેવા શબ્દો, એસ પ્રથમ સ્થાને યુ બીજા સ્થાને એ ત્રીજા સ્થાને હોય તેવા શબ્દો, એસ પ્રથમ સ્થાને યુ બીજા સ્થાને એન ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને એ અને એન પાંચમા સ્થાને હોય. એટલે સુમન શબ્દો, પછી સીધો સુમન શબ્દનો ક્રમ એવું લખી દશો તો પણ એ ચાલશે. અને ત્યાર પછી આ બધાને સામે સેમ આવું રાખવાનું. એટલે પહેલા આપણે આવી રીતે પ્રેક્ટિસ કરવાની અને ત્યાર પછી અહીંયા આપણે જે શબ્દ બોલ્યા છે એ શબ્દને ગોઠવતા જવાના. તો અહીંયા તમને જવાબ 93 જે છે એ એક્ઝેક્ટ મળી ગયો છે. ચલો આની પ્રેક્ટિસ કરીએ. નિરલ, પહેલા શું કરવાનું, જે તમને સ્પેલિંગ આપે એને મૂળાક્ષર ક્રમ મુજબ એટલે એબીસીડી પ્રમાણે આ બધા અક્ષરો ગોઠવો. પહેલા આઈ ના, પહેલા એન ના આવે, આઈ ના આવે, પહેલા એ આવે, તો પહેલા એ આવે, પછી આઈ આવે, પછી એબીસીડી પ્રમાણે જે કે એલ, એમ એન અને પી ક્યુ આર, બરાબર છે. એટલે પ્રમાણે લખી દો. જ્યાં સુધી એન નહીં આવે ત્યાં સુધી આપણે આ બધા અક્ષર એક એક વાર લખીશું. જ્યાં સુધી એન નહીં આવે ત્યાં સુધી એક એક વાર. એટલે પહેલા એ થી ચાલુ કરો તો એ, આઈ, એલ અને એન. જો એન જોતો તો આપણને સ્પેલિંગમાં નજર રાખવાની કે એન જોઈએ છે તો એન આવે ત્યાં સુધી બધા એક એક વાર લખવાના. એ, આઈ, એલ અને એન લખી દીધું. એન મળી ગયો છે એટલે ત્યાં રાઉન્ડ કરી દીધું અને ફરી પહેલેથી સ્ટાર્ટ કરીશું જ્યાં સુધી આઈ નહીં આવે. તો એન સાથે એ, એન સાથે આઈ મળી ગયો. જો બીજો મળી જાય એટલે સ્ટોપ થઈ જાઓ. ફરી પહેલેથી સ્ટાર્ટ કરો ત્રીજા સ્થાને, બે સ્થાન પેક થઈ ગયા, બરાબર. જો રાઉન્ડ એટલે અહીં તમને સ્થિર દેખાશે. હવે ફરી એ થી સ્ટાર્ટ કરો જ્યાં સુધી આર ના આવે. તો એન આઈ એ, પછી એન આઈ એલ, એન આઈ આર, બરાબર. જો એટલે આ એ લીધો, પછી એલ લીધો, પછી આર લીધો. રાઉન્ડ વાળા અક્ષર ફરી પાછા ના આવે તો આપણે પહેલા લખી દીધા. આર મળી ગયો, જુઓ. ચલો આર મળી ગયો છે એટલે એ સ્થિર થશે. ફરી પહેલા સ્ટાર્ટ કરીએ તો એ જ જોઈએ છે, જુઓ આપણને. તો વધે છે ખાલી એલ જ, એને પણ મૂકી દો. હવે તમારું પેલું જે કામ છે એ તમારે યાદ રાખવાનું છે અહીંયા ખાસ. શું? તો કે ખાલી સ્થાન ગણવાનું. જો 1 2 3 4 5 છે ને, 5 ને અહીંયા એક જ છે એટલે 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ. 2 છે અને 1 2 3 4 5 હતા, 5 માંથી 2 એટલે અહીંયા 3 ફેક્ટોરિયલ, 5 માંથી 3 એટલે 2 ફેક્ટોરિયલ, બરાબર. પછી 5 માંથી 3 એટલે ફરી 2 ફેક્ટોરિયલ અને 5 5 એટલે 1 ફેક્ટોરિયલ. આ રીતે તમારે એના સ્થાન ગણી લેવાના કે 5 છે અને એક જ છે એટલે 4, અહીંયા 4, અહીંયા 2 છે તો 1 2 ને 3 ત્યારે 5 થાય ને એટલે 3 ફેક્ટોરિયલ. 3 છે તો 2, 3 છે તો 2, બરાબર. હવે એના જવાબ પણ જો 24 24 24 6 2 2 અને 1. અહીંયા તમારે સેન્ટેન્સ લખવાનું છે. નિરલ શબ્દનો, બરાબર છે. નિરલ શબ્દના બધા અક્ષરોમાં નિરલ શબ્દનો ડિક્શનરી ક્રમ, બરાબર. નિરલ શબ્દના બધા અક્ષરોથી બનતા જે શબ્દો બનશે એમાં નિરલ શબ્દનો ડિક્શનરી ક્રમ
આખું સેન્ટેન્સ લખ્યા પછી તમારે જવાબ લખવાનો છે. હું જગ્યાનો ભાગ આખું સેન્ટેન્સ નથી લખતો. તો 24 + 24 + 24 6 2 2 1 30 30 અને 54 84 અને આનો જવાબ ત્રીજાનો આવે છે 83 બરાબર છે 83. લો સિમ્પલ 24 તારી 72 72 78 80 82 83. હવે પ્રેક્ટિસ લો. આ લઈ લે પહેલા ઋત્વા. સૌથી પહેલા શું કરવું? ડિક્શનરી ક્રમ મુજબ દેખાય છે આપણને. આ લે જુઓ. સૌથી પહેલા એ, જ્યાં સુધી આર ના આવે ત્યાં સુધી, બરાબર? આર ના આવે ત્યાં સુધી. તો પહેલા એ, પછી આર, બીજામાં જ મળી ગયો આપણને. એટલે રાઉન્ડ ફરી પહેલેથી યુ ના મળે ત્યાં સુધી. તો આર સાથે એ, આર સાથે ટી, આર સાથે યુ, આર સાથે એ ટી અને યુ. જો યુ મળી ગયો રાઉન્ડ ફરી પહેલેથી ટી ના મળે ત્યાં સુધી. તો એ આર આર યુ, પછી એ અને ટી. હવે ટી, જો ટી જોતો હતો. ચલો નેક્સ્ટ. હવે એ તો જોતો નથી આપણને, એટલે આર યુ ટી વી, વી જોઈએ છે. જો વી મળી ગયો. તો એક જ વધે છે ખાલી એ. જો ઋત્વા સ્પેલિંગ મળી ગયો. હતા કેટલા? 1 2 3 4 5, 5 માંથી 1. પેલા અહીંયા 5 માંથી 1 એટલે 4 ફેક્ટોરિયલ. 5 માંથી 2 એટલે 3 ફેક્ટોરિયલ. 5 માંથી 2 3 ફેક્ટોરિયલ. 5 માંથી 3 એટલે 2 ફેક્ટોરિયલ. 1 2 3 4 એટલે કેટલા ફેક્ટોરિયલ વધે? એક જ વધે, 1 ફેક્ટોરિયલ. અને અહીંયા પણ એક સ્થાન એક જ વધે છે. જોઈ જા, બરાબર ને? તમારે સ્થાન જ ગણવાના છે. જેટલા સ્થાન વધે એટલા ફેક્ટોરિયલ. એક સ્થાન વધે તો 1 ફેક્ટોરિયલ. અહીંયા 1 ફેક્ટોરિયલ. અને હવે આપણે એને પ્લસ કરી દઈશું તો આપણને જવાબ એનો મળશે. અહીંયા ફાઇનલી આપણને મળે છે એ લખી દઈએ. હા, પેલું આ લખી દઈએ બાજુમાં. 1 1 2 3 2 6 6 24 ને 36 34 35 36 38 24 ને 36 30 ને 36 38 39 40 40 24 + 6 + 2 1 + 1. ડિક્શનરી ક્રમ મુજબ જવાબ આવે છે ઋત્વા શબ્દનો 40. લગભગ પ્રેક્ટિસ થઈ ગયા છે 3 દાખલામાં. તો હવે આપણે સ્ટાર્ટિંગના પ્રશ્નો કરાવીએ. જો આ કેમ નહોતું બન્યું સમજો. જો એને કેટલું સહેલું છે એટલા માટે. જ્યાં સુધી પી ના આવે ત્યાં સુધી આપણે ગોઠવવાના આ પિન્ટુના અક્ષરોને. તો પહેલા આઈ વાળા બનશે, પછી એન વાળા સ્પેલિંગ બનશે, પછી પી વાળા સ્પેલિંગ બનશે. પહેલા આઈ, પછી એન, પછી પી. જો પિન્ટુમાં પી જોઈએ છે. ચલો એક અક્ષર મળી ગયો. જ્યાં સુધી આઈ ના આવે ત્યાં સુધી આપણે લખવાની કોશિશ કરીએ. તો આઈ તો બીજામાં જ છે. જો અહીંયા જ આઈ પણ મળી ગયો. ત્રીજામાં એન છે. જો ક્રમમાં એન જ આવે છે ને? ટી ને યુ છે તો ટી ને યુ જ આવે છે. આટલામાં જ કામ થઈ જાય છે. એટલે આપણે પહેલા આને ગણે. જો આમાં વધારે ગણતરી દેખાતી હતી. 1 2 3 4 5. 5 માંથી ધ્યાન આપજો, 5 માંથી 4 સ્થાન ખાલી છે. 4 ફેક્ટોરિયલ. 4 સ્થાન ખાલી છે. 4 ફેક્ટોરિયલ. કોઈ સ્થાન ખાલી નથી. 1 ફેક્ટોરિયલ. 24 24 1 48 ને 49. બરાબર છે? તો માટે પિન્ટુ શબ્દનો ડિક્શનરી ક્રમ 49. આખું વાક્ય સાથે જવાબ. હા, યાદ રાખજો. હું તમને શોર્ટ એક રીત શીખવાડી રાખું છું. નૂરી, બરાબર? જો 4 જ અક્ષર છે અહીંયા. તો પહેલા આઈ વાળા સ્પેલિંગ બનશે, પછી એન વાળા બનશે, આઈ વાળા, પછી એન વાળા બનશે. એમાં ક્યાંક નૂરી શબ્દ ક્યાંક મળી જવાનો છે આપણને એનના સ્પેલિંગની લાઈનની અંદર. ચલો મળી ગયો. ફરી એન. હવે પહેલો મળે ત્યારે જ બીજો, બરાબર ને? આઈ નથી જોતો, યુ જોઈએ છે. એટલે એન સાથે આઈ, એન સાથે આર, એન સાથે યુ મિલ ગયા. ચલો હવે પહેલેથી તો બીજો મળ્યું છે. એટલે હવે ત્રીજો આઈ નથી જોતો, એન યુ આર. હા, આ જોઈએ છે. હવે એક જ વધે આઈ. તો અહીંયા જો યુ વધ્યો હતો ને આઈ સાથે, તો અહીંયા આર જ વધે છે. એટલે સોરી, અને આઈ આર કાં તો આર આઈ. હવે બે સ્પેલિંગ બને. એનાથી બી દાખલો તમે લખી શકો છો. આનાથી બી કોઈ ફરક નથી પડતો. 3 હોય ને ત્યારે ના લખે, પણ એક જ વધે તો સ્વાભાવિક છે. એક વધ્યું હોય કાં તો એ આર અને આઈ હોય, કાં તો આઈ અને આર હોય, બરાબર ને? તો ડિક્શનરી ક્રમ મુજબ શું આવે? જો એન યુ આઈ આર આવે અને એન યુ આર આઈ આવે. અક્ષર 4 છે આપણી પાસે. તો જો 4 હતા, 1 2 3 4, 4 માંથી 1 3, 4 માંથી 2 2, બીજા 2, બધા જ છે 1, બધા જ છે 1.
એક ખાલી હોય કે બધા હોય એનું એક ફેક્ટોરિયલ જ થવાનું છે. 6 7 8 9 10 11 અને 12 નુરી શબ્દોનો ડિક્શનરી ક્રમ 12. ખ્યાલ આવી ગયો? યાદ રાખજો તમે આજે ડેશ ને આ બધું કર્યું છે ત્યાં તમારે આ પ્રેક્ટિસ છે આપણા માટે. તમે લખ્યું હશે માનો કે પહેલા અક્ષર જે છે આ અક્ષરવાળું જે છે ને એ તમે પેન્સિલથી લખીને પ્રેક્ટિસ કરી લો એટલે તમને એક રીત ખબર પડી ગઈ મગજમાં મૂકી પછી તમે કોઈ બી રીતે કરી શકો. આવડી ગયા પછી તમે ઘણું બધું પછી તમારે એનું જેટલું લખવું છે તમે એટલું લખી આપશો. શું અહીંયા લખવાનું? તો લખવાનું કે આઈ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, એન પ્રથમ સ્થાને હોય, આઈ બીજા સ્થાને હોય તેવા શબ્દો, એન પ્રથમ સ્થાને હોય, આર બીજા સ્થાને હોય તેવા શબ્દો, એન પ્રથમ સ્થાને હોય, આઈ બીજા સ્થાને હોય ત્યારે ત્રીજા સ્થાને આઈ અને આર આવે અથવા ત્રીજા સ્થાને આર અને આઈ આવે. તો બે શબ્દો બને કે ત્રીજા સ્થાને આઈ આવે ત્યારે ચોથા સ્થાને આર આવે અને ત્રીજા સ્થાને આર આવે ત્યારે ચોથા સ્થાને આઈ આવી શકે. આવું તમે લખી શકો છો. આ બધાની અંદર આમે સમજાવજો કે એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, આઈ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, અહીંયા સુધી. હવે એન પ્રથમ સ્થાને અને એ બીજા સ્થાને હોય તેવા શબ્દો, એન પ્રથમ સ્થાને, આઈ બીજા સ્થાને અને એ ત્રીજા સ્થાને હોય તેવા શબ્દો, એન પ્રથમ સ્થાને, આઈ બીજા સ્થાને અને એલ ત્રીજા સ્થાને હોય તેવા શબ્દો. અને ત્યાર પછી આપણું સ્પેલિંગ બની જાય છે અહીંયા. કારણ કે જ્યારે બીજ વધ્યા હતા ને તો એ બે વધ્યા હોય ત્યારે ફિક્સ જ હોય કે કાં તો એ એબીસીડી પ્રમાણે જશો એટલે શું હશે અહીંયા? હા, અહીંયા ક્યાં હતા આપણે? જો એન, આઈ અને એલ લખ્યો તો બરાબર છે. હવે એબીસીડી પ્રમાણે વધે જ છે પછી ચોથો ને પાંચમો આ સ્પેલિંગ આવે છે એટલે અહીંયા તમારે બીજા બે જે છે એ ગમે તે આવી શકે પણ એના પછી જે આવે છે એમાં આપણો ક્રમ બની જાય છે અને પછી ફાઇનલી બધાનું ટોટલ કરવાનું છે. ઉદાહરણમાં આવો દાખલો છે લગભગ યુથ નામનો કદાચ છે 14મું ઉદાહરણ છે અને આ 14મો દાખલો છે. ગણી લો. સ્વાધ્યાયમાં કદાચ 2-3 દાખલા પ્રેક્ટિસ માટેના છે એ પણ ગણી લો. પ્રેક્ટિસ કરો એટલે તમે 100% આ બધા સ્પેલિંગ જે છે બનાવી શકશો. હવે આની સાથે તમારી ડિફિકલ્ટી જે છે થોડી ઘણી સોલ્વ આપણે કરી લઈશું. ડિફિકલ્ટી આવેલી છે એમાં અમુક દાખલા મેં કરીને મોકલી આપ્યા છે. ઉદાહરણ 13. આને નથી સમજાવું પણ આ દાખલો સહેલો છે. જુઓ, તમને ત્યાં કીધું છે કે 3 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે. તો એક હારમાં એવી રીતે ગોઠવણી કરવાની છે કે જેથી છોકરા તથા છોકરીઓ વારાફરતી આવે. અને પછી આવી ગોઠવણીઓ નીચે મુજબ કરી શકાય. ધ્યાન આપજો કે ભાઈ 3 છોકરા અને 3 છોકરીઓ છે એને એક હારમાં એવી રીતે ગોઠવવા છે જેના કારણે છોકરા છોકરીઓ વારાફરતી આવે. તો આવી ગોઠવણીઓ નીચે મુજબ કરી શકાય. જ્યાં આપણે સંજ્ઞા માટે લખી દઈએ કે બી બરાબર છોકરો અને જી બરાબર છોકરી. આપણે એના સંકેત પણ લખવા જોઈએ ખરેખર. તો હવે જો ગોઠવણી કરી શકીએ, જો બી થી ચાલુ કરીએ તો બી, જી, બી, જી, બી અને જી. 1 2 અને 3 છોકરા, 1 2 અને 3 છોકરીઓ જો વારાફરતી છે. અથવા તમે છોકરીથી સ્ટાર્ટ કર્યું હોય તો જી, બી, જી, બી, જી અને બી. તો આ રીતે ગોઠવી શકાય. અહીંયા શું આવે? અન્ય શબ્દો વચ્ચે આવે. તમે ધ્યાનથી જુઓ કે છોકરો અને છોકરી, છોકરો અને છોકરી, છોકરો અને છોકરી. તો આનેથી ગોઠવી શકાય. પણ આ રીતે ગોઠવણી કરવી નથી કીધું તમે કે છોકરાથી જ શરૂઆત કરો. માનો કે આ રીતે શરૂઆત કરી હોય તો પણ ચાલે. જીબી, 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 હે ને? એટલે કુલ ક્રમ છે કેટલા થાય? કુલ ક્રમ છે લખાય ને કુલ ગોઠવણી પણ લખાય. ક્રમ છે એ જ ગોઠવણીઓ, બરાબર છે? એટલે ગોઠવણીના કુલ પ્રકારો એવો શબ્દ પણ અહીંયા હોય તો કોઈ માર્ક્સ આપી ના શકે. કુલ ક્રમ છે, બરાબર. જો આના માટે લખવું હોય તો કે ભાઈ 3 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે પણ સ્થાન તો 3 જ છે ને, 1 2 અને 3. સ્થાનનો ક્રમ નથી કીધો કે ચોથા સ્થાને, બીજા સ્થાને, ત્રીજા સ્થાને. ફિક્સ સ્થાન છે. 1 2 અને 3 જગ્યા છે જ્યાં 3 છોકરાઓ છે 3p3 અને બીજા 3 સ્થાનમાં 3 છોકરીઓ છે, બરાબર. અથવા માટે પ્લસ છોકરી અને છોકરો. તો અને માટે ફરી પાછું 3p3 અને 3p3.
હવે તો આનું પાછળનું સાદું તમે કરી શકો ને, કારણ કે આ તો ફેક્ટોરિયલ થઈ ગયા બરાબર. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 દુ 6, 6 ગુણ્યા 6 36, 36 ટોટલ 72. તો આટલી સિમ્પલ સમજૂતી અને તમારે જોવાની છે. ઉદાહરણો ઘણા બધા ગણી નાખ્યા છે, ઘણા બધા લખી દીધા હશે પણ લખવાના નથી, કેટલાક તો લખ્યા નથી. પ્રેક્ટિસ કરો, કોશિશ કરો, આવડી જશે. ના આવડે તો છતાં જેટલા આવડે એટલા ટ્રાય કરો, સમજ પડે એટલી. બાકી આપણે જ્યારે સામે બેસીને શીખીએ ત્યારે બી એનું રિવિઝન કરી લઈશું. અને છતાં ના ફાવે તો આવી રીતે જ્યારે બી મને સમય મળશે ત્યારે તમને હું ડિફિકલ્ટી જે છે સોલ્યુશન મોકલી આપીશ.